ચોટીલા રાજકોટ હાઈવે ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી અકસ્માત સર્જાતા રોડ ઉપર અફરાતફરી મચી હતી. તાત્કાલિક પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા રાજકોટ હાઈવે પર ટ્રક ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આમ શહેરમાં છાસવારે અકસ્માતના બનાવો બનતા જ રહે છે. નાગરાજ હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો, જ્યાં અકસ્માતમાં ટ્રક ડ્રાઈવરને ઈજાઓ પહોંચી હતી. ટેન્કરમાં ગેસ ભર્યો હોવાથી અકસ્માત સર્જાતા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તાત્કાલિક અકસ્માતની પોલીસને જાણ કરાતા ચોટીલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તજવીજ હાથ ધરી હતી. ગેસ ભરેલું ટેન્કર ગેસ લીકેજથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જે તે માટે પોલીસે થાનગઢ નગરપાલિકામાંથી ફાયર બ્રિગેડની ટીમને હાજર રાખવામાં આવી હતી. તાબડતોડ ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને ટેન્કર હટાવવા માટે તજવીજ હાથ ધરી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, રાજકોટ.